રાજકોટના રણછોડનગર શેરી નંબર 1માં 140 કિલો ચાંદીના દાગીનાની ચોરી। તસ્કરો રાત્રિના સમયે પટેલ વેપારીના ઘરમાં ઘૂસીને ચાંદીના દાગીના ચોરી ગયા। અતુલ પટેલ નામના વેપારીનું કુલ 130 કિલો ચાંદી ચોરાયું। અતુલ પટેલે તેના મિત્ર બિપિન પટેલના ઘરે ચાંદી રાખ્યું હતું અને ત્યાંથી તસ્કરોએ ચોરી કરી। વેપારીઓએ ધારાસભ્ય ઉદય કાંગડને જાણ કરતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। ધારાસભ્ય દ્વારા ઘટનાની ત્વરિત જાણ પોલીસને કરવામાં આવી। ચાંદી ચોરીની ઘટનામાં ડીસીપી, એસીપી, પીઆઈ સહિતના અધિકારીઓ જોડાયા। સીસીટીવીમાં તસ્કરો કેદ થયા। પોલીસ દ્વારા જુદી જુદી ટીમ બનાવી તપાસનો ધમધમાટ શરૂ। અહેવાલ સંજય પોપટ। સવારના અમારા અહીંયા વિસ્તારમાં મારી વિધાનસભામાં ચાંદીના ઓર્નામેન્ટ અને ઇમિટેશન માર્કેટનો ખૂબ મોટો ગૃહ ઉદ્યોગ છે। ત્યારે મને સવારના જ અમારા જયેશભાઈ બુસા જે ચાંદીના એના વેપારી છે એમનો ફોન આવેલો કે ભાઈ અમારા વિસ્તારમાં એક આવી ચોરીની ઘટના બની છે અને બહુ મોટા પ્રમાણમાં ચોરી થઈ છે। તરત જ મેં ડીસીપી ક્રાઇમ બાંગરવા સાહેબના ધ્યાનમાં મૂક્યું અને તેઓ સમગ્ર ટીમ સાથે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ગોંડલિયા, અમારા બી ડિવિઝનના પીઆઈ રાણે, અહીંના એસીપી હેતલબેન પટેલ, જોઈન્ટ સીપી બાંગરવા સાહેબ, બગડિયા સાહેબ અને આખી ટીમ તપાસ કરી રહી છે। લગભગ 140 કિલો જેટલા દાગીનાની ચોરી થઈ છે અને પોલીસે એફઆઈઆરની પ્રક્રિયા ચાલુ કરી, સ્થળની વિઝિટ કરી, અહીંનું જે કાંઈ આજુબાજુના સીસીટીવીઓ જે કાંઈ છે સર્વેલન્સ અને પોલીસ એની રીતે જે કાંઈ કાર્યવાહી કરવાની હોય એ ગંભીરતાપૂર્વક કરી રહી છે અને મને આશા છે કે આ ચોરી છે એ જેમ બને એમ જલ્દી ડિટેક્ટ થઈ જશે।